મહાયુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમેરિકા પીછેહટ કરવાના મૂડમાં નથી। દુબઈ એરપોર્ટ પર ફરી સાયરન વાગ્યા। ઈરાન પર હુમલા અંગે અમેરિકાનો આ મોટો દાવો છે કે પહેલી 24 કલાકમાં 1000 ઈરાની લક્ષ્યો પર હુમલો થયો। તહેરાન સહિતના શહેરો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા। હવે લાગી રહ્યું છે કે ઈરાનની બદલો લેવાની ક્ષમતાને નબળી પાડવા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે। તો આ તરફ મહાયુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી ચેતવણી। ટ્રમ્પે કહ્યું કે આ કાર્યવાહી હજુ પૂરી નથી થઈ। અમેરિકન સૈનિકો પોતાનો જીવ ગુમાવી શકે। આ કાર્યવાહી વૈશ્વિક સુરક્ષા માટે પણ જરૂરી છે તેવા પ્રકારનું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું છે। તેમણે કહ્યું છે કે હજુ પણ આ જે કાર્યવાહી છે, આ જે હુમલાઓ છે તે ચાલુ રહેશે। હજુ આ કાર્યવાહી પૂરી નથી થઈ। તો યુદ્ધને લઈને ગૃહ મંત્રાલયની ચેતવણી પણ સામે આવી છે। તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખવામાં આવ્યો છે। વિરોધના પગલે કાયદો વ્યવસ્થા પર ધ્યાનની જરૂર। વિરોધ પ્રદર્શનની આડમાં કાવતરાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે, ત્યારે સાવચેતી રાખવા માટે ગૃહ મંત્રાલયે અપીલ કરી છે। તો આગળ વાત કરીએ, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે। ઇઝરાયલ અને અમેરિકા તેમજ ઈરાન યુદ્ધનો ત્રીજો દિવસ છે। એક રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે। આ દરમિયાન શરૂઆતના 30 કલાકમાં 2000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા। ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આવનારા દિવસોમાં તહેરાન પર હુમલાઓ વધુ તેજ બનશે, જ્યારે ઈરાને જવાબમાં ઇઝરાયલ સહિત 9 દેશોમાં અમેરિકી બેઝ પર હુમલા કર્યા છે। 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ લડાઈના પહેલા દિવસે થયેલી બોમ્બ વર્ષામાં ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા, જ્યારે આ યુદ્ધમાં લેબનાનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે। તેણે ઇઝરાયેલમાં ઘણી જગ્યાઓ પર બોમ્બ વર્ષા કરી છે। બીજી તરફ ઇઝરાયેલે બોર્ડરને અડીને આવેલા લેબનાનના 50 ગામ ખાલી કરાવી દીધા છે। પરંતુ હાલ જે આ પ્રકાર યુદ્ધની જે પરિસ્થિતિ છે, સતત હુમલાઓ થઈ રહ્યા છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। આ જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે। ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખે જણાવ્યું કે યુદ્ધનું સીધી જે અસર છે તે ભારતમાં દેખાશે તેવી સંભાવના નથી। જો યુદ્ધ વધુ લંબાય તો પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં માત્ર સામાન્ય વધારો જોવા મળશે। સરકારે પહેલેથી જ પૂરતા ક્રૂડની વ્યવસ્થા કરી રાખી છે, તેથી લોકોની ચિંતા કરવાની જરૂર નથી। અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા માટે અને સચેત રહેવાની અપીલ કરી છે, તેમજ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સરકાર સક્ષમ હોવાનું જણાવ્યું। ખાડી દેશોમાં જે યુદ્ધની સ્થિતિ થયેલ છે, એનાથી જે ભારતમાં મળતા પેટ્રોલ ડીઝલને નહિવત જેવી અસર થશે। એનું કારણ છે કે આપણું મોટાભાગનું ક્રૂડ ઓઇલ રશિયાથી આવે છે, અને એ સિવાય હવે અમેરિકા જોડે જે સંધિ થઈ છે એમાં અમેરિકાથી આવે છે। જે ઈરાન જોડેથી અને સાઉદી જોડેથી આવતું હતું 20% ભાગ હતો, એટલે જાજો કંઈ એમાં પ્રોબ્લેમ થાય એવી શક્યતા નથી। ભવિષ્યમાં જો આ યુદ્ધ લાંબુ ચાલે અને ક્રૂડનો ભાવ $100 અથવા તેથી વધુ થઈ જાય તો સરકાર કદાચ વિચારી શકે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા ઘણા વધારી શકે। થોડા ઘણા વધારશે, એટલે એટલું બધું પેનિક કરવાની જરૂર નથી। તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી શકે છે। ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાની સંભાવના છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત અરબ અમીરાત સહિત આશરે 45 દેશો સાથે સંકળાયેલો છે। આ દેશોમાં સુરતમાંથી મુખ્યત્વે મેનમેડ ફાઇબર, બુરખાનું કાપડ, સલવાર કમીઝની નિકાસ થાય છે। દુબઈ અને અન્ય અરબ દેશો સુરતના કાપડ માટેના મોટા બજારો હોવાથી ત્યાંની
અસ્થિરતાની સીધી અસર સુરતના વેપાર પર પડી શકે છે. હાલ કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ઉદ્યોગકારોમાં ચિંતા વધી છે. અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે. કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ. હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે. અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય. તો અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત કરેલા હુમલાની અસર સુરત ઉદ્યોગને પણ પડી રહી છે, ખાસ કરીને સુરત ડાયમંડ ઉદ્યોગને, કારણ કે કરોડો અબજોનું ડાયમંડનો વ્યવહાર ખોરવાઈ શકે છે. કરોડો રૂપિયાનો માલ અહીં રસ્તામાં અથવા તો કાર્ગોમાં અટવાયેલું હોવાથી હવે વેપારીઓ પણ મૂંઝવણમાં છે. અને ક્યારે ફ્લાઇટ્સ રાબેતા મુજબ થશે અને અટવાયેલા કરોડોનો માલ પહોંચશે તેને લઈને અસમંજસની સ્થિતિ છે. અને ચિંતાની વચ્ચે ડાયમંડ ઉદ્યોગ પર ગ્રહણ લાગી ગયું છે. આપણે રફ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, સ્ટડેડ જ્વેલરી, જેમસ્ટોન આવી ઘણી અલગ અલગ વસ્તુઓ છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલી છે. અને છેલ્લે આપણે જોઈએ તો એક્સપોર્ટ આપણું જે હતું, જે દુબઈની અંદર 2024-25ની અંદર $7,868 મિલિયન આપણું એક્સપોર્ટ હતું. એટલે એકંદરે જોઈએ તો ખૂબ મોટો વ્યવહાર આ બે કન્ટ્રી સાથે કન્ટિન્યુટી આપણે હતો ને અમેરિકા સાથે તો ઓલરેડી મોટો ખૂબ આપણું ત્યાં એક્સપોર્ટ છે જ. પરંતુ આ યુદ્ધના કારણે જે ફ્લાઇટો રદ થવા જઈ રહી છે એના કારણે કાર્ગો સિસ્ટમના કારણે જે કાંઈ પાર્સલો અવરજવર થતા હોય એ તમામ પાર્સલો અટકી ગયા છે. કોઈને અહીંથી એક્સપોર્ટ થતું હોય એ પણ ક્યાંય એરપોર્ટના પોર્ટ ઉપર છે, ઇમ્પોર્ટ આવતું હોય તો એ પણ એરપોર્ટના પોર્ટ ઉપર છે. કારણ કે જ્યાં સુધી આ ફ્લાઇટ ચાલુ ન થાય ત્યાં સુધી સુરત શહેરના જે કાંઈ કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય એ લોકોને કાંઈ રફ ઇમ્પોર્ટ કરવાની હોય ન અત્યારે થઈ શકે. ખાડીના દેશોમાં યુદ્ધના માહોલ વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં ચિંતાનો માહોલ છે. ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન સૌરાષ્ટ્રના પ્રમુખ જયેશ કેસરિયાએ જણાવ્યું કે રાજકોટથી સૌથી વધુ લોકો દુબઈની મુસાફરી કરતા હોય છે. ખાસ કરીને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 2000થી વધુ પ્રવાસીઓ જતા હોય છે. હાલ ફ્લાઇટ કેન્સલ્સના કારણે લોકો વેઇટ એન્ડ વોચ સ્થિતિમાં છે અને જો પરિસ્થિતિ યથાવત રહી તો આવતા દિવસોમાં અનેક ટૂર કેન્સલ થઈ શકે છે. રાજકોટમાં સૌથી વધુ ટૂર ઓપરેટરો ખાડીના દેશોમાં ટૂર બુકિંગ કરતા હોય છે. યુદ્ધથી માર્ચ મહિનામાં 2.5 થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને જો સ્થિતિ લાંબી રહે તો માર્ચ એપ્રિલ દરમિયાન આ નુકસાન 20 કરોડ રૂપિયાની પાર જઈ શકે. ગલ્ફ કન્ટ્રીના જોઈએ તો દુબઈના સૌથી વધુ પ્રવાસ થતા હોય છે. અત્યારે તો ઓલમોસ્ટ 2-3 દિવસ તો હજુ બધી ફ્લાઇટ બંધ જ રહેવાની. જો હજી 3-4 દિવસ બંધ રહેશે તો લોકો જરૂર કેન્સલ કરાવશે. અત્યારે બધા વેઇટ એન્ડ વોચ પરિસ્થિતિમાં છે અને એપ્રિલ મેમાં તો બહુ મોટી સંખ્યા 800 થી 1000 દર મહિને જતા હોય છે. જો લાંબુ ચાલશે તો અત્યારે ખાલી માર્ચનો જ ગણીએ તો લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયાનું નુકસાની આવશે અને જો એપ્રિલ મેનું ગણીએ તો 10 થી 20 કરોડ રૂપિયાનું ટ્રાવેલ એજન્ટોને નુકસાન